માં આપણે પહેલો પ્રશ્ન જોઈએ 6, 9, 12, 15 અને 18। તો અહીં તમને જે વધારો જોવા મળે છે એ કેટલાનો વધારો જોવા મળે છે? 3, 3નો, એટલે કે બધામાં +3નો વધારો થાય છે। તો 18 પછી કેટલાનો વધારો થશે? +3નો। તો એનો જવાબ શું આવશે? 21। તો આનો સાચો જવાબ આવે 21। ત્યારબાદ બીજો પ્રશ્ન, આ બધા 3.5, 7, 10.5, 14, તો આ બધા વચ્ચે તમે બાદબાકી કરો તો તમને કેટલો તફાવત જોવા મળે છે? 3.5નો તફાવત જોવા મળે છે। તો તમે 14માં 3.5 એડ કરો તો તમને કેટલો જવાબ મળશે? 17.5। તો આનો આન્સર આવશે ડી, 17.5। ત્યારબાદ આગળ 7માં 12 નાખો, 7માં 12 ક્યારે થાય? તો કે +5। પછી 12માં 19 ક્યારે એડ કરો ત્યારે 12માંથી 19 ક્યારે બને? તો કે 7નો વધારો કરો તઈએ। ત્યારબાદ 19માંથી 28 ક્યારે બને? તો કે 9નો વધારો કરો ત્યારે। ત્યારબાદ 28માંથી 39 ક્યારે બને? +11નો વધારો કરો ત્યારે। તો આમાં કેટલો વધારો કરવો પડશે? 13। કેમ કે 5થી સંખ્યા શરૂ કરી એકી સંખ્યાનો વધારો છે, એટલે તમે 39માં 13 એડ કરો એટલે કેટલો જવાબ આવશે? 12, 3 ને 1 4 ને 1 5, એટલે કે જવાબ આવશે તમારો 52। ત્યારબાદ આગળનો પ્રશ્ન 4, 9, 7, 9, 13, 21 અને 37, આમાં કેટલો વધારો છે? તો કે +2। 9માં કેટલા? 4નો વધારો, 21માંથી 13 બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 8નો, એટલે બધાના ડબલ થાય છે। 37માંથી 21 બાદ કરો તો 16, એટલે 16ના ડબલ કેટલા થશે? 32। તો 37માં તમે 32 એડ કરો એટલે જવાબ આવશે 69। આનો સાચો જવાબ આવશે સી। 27, 32, 30, 35, 33, તો આમાં 3, 3નો વધારો જોવા મળે છે। એક સંખ્યા છોડી બીજી સંખ્યા +3, પછી 32માંથી 35 કઈ રીતના બને? +3। હવે 35 પછી 3નો વધારો કરીએ એટલે કેટલા આવશે? 38। તો આનો જવાબ કયો આવશે? ડી, 38। ત્યારબાદ બીજી જોઈએ તો કે આમાં બાદબાકી કરીએ તો 71માંથી 59 જાય તો કેટલાનો ઘટાડો જોવા મળે છે? તો કે -12નો। ત્યારબાદ 59માંથી 48 જાય તો -11નો ઘટાડો જોવા મળે છે। 48માંથી 38 જાય તો -10નો ઘટાડો જોવા મળે છે। 38માંથી 29 જાય તો -9નો ઘટાડો જોવા મળે। તો હવે 29માંથી જે બીજી સંખ્યા આવશે નવી, એમાં કેટલાનો ઘટાડો જોવા મળશે? તો 8નો। તો 29માંથી 8 બાદ કરો તો કેટલા આવશે? 21, એટલે આપણે છઠ્ઠાનો જવાબ આવશે બી। ત્યારબાદ જોઈએ 14 અને 21, 14, 21, 21, 30, 30, 41, 41થી 54। તો સૌથી પહેલાં 14થી 21માં કેટલા, 14થી 21માં કેટલાનો ઘટાડો જોવા મળે છે? વધારો, તો કે 7નો। ત્યારબાદ 21થી 30માં 9નો, 30થી 41માં 11મો, 41થી 54માં 13મો। તો હવે આ જે સંખ્યા શરૂ થાય છે એ કઈ સંખ્યા શરૂ થાય છે? એકી સંખ્યા। તો 13 પછી એકી સંખ્યા કઈ આવશે? 15। તો 14માં તમે 15 એડ કરો એટલે કેટલો જવાબ આવશે? 69। તો તમારો સાચો જવાબ આવશે સી આપેલી છે 17, 14, 15, 12 અને 13। તો આ બધામાં કેટલો તફાવત છે? તો કે 17માંથી 14, તો કે -3નો તફાવત છે અને ત્યારબાદ +1। સિરીઝ કેવી રીતના શરૂ થાય છે? -3 + 1। હવે શું આવશે? 13 પછી -3, એટલે એનો જવાબ આવશે 10। -3 પછી +1, એટલે એનો 10 પછી 1, એટલે કે 10 + 1 એટલે કે 11। તો આમાંનો જવાબ આવશે એ। બીજી સિરીઝ છે 15, 23, 31, 39, વચ્ચેની સંખ્યા શોધવાની છે 55 અને 63। આ બધામાં કેટલો વધારો છે? તો કે 8નો વધારો છે। તો
તો 39માં તમે 8 એડ કરો એટલે કેટલો જવાબ આવશે? 47. તો તમારી આ જે ખૂટતી સંખ્યા છે એ કઈ થશે? 47. તો તમારો સાચો જવાબ આવશે 47 બી. ત્યારબાદ